આમ આદમી પાર્ટીની આજેથી જંપ લાવી છે, શરૂઆત કરી દીધી છે અને અહીંયા આવ્યા પછી અમને ખબર પડી કે ભાજપના કેટલાક લોકો અમારા કાર્યકરોને પણ હેરાનગતિ કરે છે, ધમકી આપે છે, પણ એ લોકોને કહી દેમ છું, આ કોંગ્રેસ વાળા નથી ભાઈ, આ આમ આદમી પાર્ટી વાળા છે. અમારા લોકોને જો તમે છેડછાડ કરશો તો ઈંટનો જવાબ પથ્થરથી મળશે, એની પણ તૈયારી રાખજો. કોની સાથે પાલો પડે છે એનું ભાન અવડાવી દઈશું અમે. આટલા વર્ષથી તમે અહીંયા શાસનમાં છો. આ જંગલ ખાતાના બાપનું નથી. જંગલ ખાતું 1927 માં બન્યું છે. આ અમારા બાપ દાદા આદિવાસીનું જંગલ છે. અહીંયા અભયારણ્ય આવે તે દિવસે જોઈ લઈશું. પહેલા તમે આદિવાસીઓને બચાવો તો આ જંગલ બચશે. પહેલા તમે આદિવાસીને બચાવવાની વાત કરો તો પર્યાવરણ બચશે. પહેલા આદિવાસીને બચાવવાની વાત કરશો તો વન્યજીવો બચશે. પહેલા આદિવાસીને બચાવવાની વાત કરશો તો આ પ્રકૃતિ બચશે. આ જંગલો નાશ કરવાનું કામ તમારા મંત્રીઓ ને તમારા સરકારે કર્યું છે, અમારા આદિવાસીઓ નથી કર્યું. હમણાં ભાજપના લોકો ઘરે ઘરે ફરે છે. મોટા મોટા નેતાઓ દરબાર ગાડી લઈને બધા ગામોમાં આટા ફેરા ફરે છે. તમે 25 વર્ષથી અહીંયા શાસનમાં છો. તમે જો અમારા લોકોનું કામ કરતા, તમારે ઘરે ઘરે હાથ જોડવાની જરૂર નહોતી આવવાની. હવે ઘરે ઘરે હાથ જોડીને નોબત આવી ગઈ છે તમારી. તમે 25 વર્ષથી શાસનમાં છો, 30 વર્ષથી ગુજરાતમાં તમારી સરકાર છે. કેમ અમારા વિદ્યાર્થીઓના શિક્ષણ માટે તમે કામ નથી કર્યું? આજે પણ ઉમરપાડામાં એક માસ્ટરથી ચાલતી શાળાઓ કેટલી છે, એના માટે કેમ તમે શિક્ષકો નથી મૂકી શકતા? એટલા માટે સાથીઓ અમે કહીએ છીએ, આવી પરિસ્થિતિ આજે આદિવાસીઓની છે. આદિવાસીઓનું કોઈ બેલી નથી આ ગુજરાતમાં, દેશમાં. બધાને પોતપોતાના ઘરો ભરવામાં પડેલી છે. અમે પોતાની સરકારી નોકરી છોડીને આ જાહેર જીવનમાં આવ્યા છે. જ્યાં પણ આદિવાસીઓ થશે, અન્યાય થશે, ત્યારે અમારે જ્યાં પણ લડવાનું થશે અમે લડીશું. અમે કોઈના બાપથી ડરવાના નથી. આવનારા દિવસોમાં ઉમરપાડા પણ કોઈ આવી રીતના દબાવવાની વાત કરશે, ઉમરપાડામાં પણ હજારો સંખ્યામાં આદિવાસીઓને ભેગા કરી દઈશું. અમે અલગ પ્રકારના લોકો છે. અમારે તમારાથી ડરવા વાળા લોકો નથી. તમે સાનમાં સમજી જજો અને અધિકારીઓ સાનમાં સમજી ગયા. વિધાનસભામાં 4 પાર્ટીઓ આપણા ડેડિયાપાડામાં લડી. હું દિલ પર હાથ રાખીને કેમ છું, એક પણ બિયર કે એક પણ બાટલી મેં કોઈને પીવડાવી નથી. તો પણ 43,430 વોટથી હું જીત્યો, લીડથી જીત્યો. 1 લાખથી વધારે મત મને ડેડિયાપાડા અને સાગબારાના લોકોએ આપ્યા. લોકસભામાં પણ મેં લડ્યો. ભારતીય જનતા પાર્ટીના લોકોએ ખૂબ હેરાન કરવાની કોશિશ કરી. મારા પરિવાર, મારા સાથી બધાને જેલમાં નાખવામાં આવ્યા. મને જેલમાં નાખવામાં આવ્યો. કહેવામાં આવ્યું તમે ભાજપમાં આવી જાઓ, નહીં તો તમારું પૂરું કરી દઈશું. તમે અમારા મેન્ડેટ પરથી લોકસભા લડો, તમે અમારી ટિકિટ પરથી લડો. ત્યારે પણ ભાજપના લોકોને મેં કીધું હતું, તમારે જેટલી જેલોમાં નાખવીને નાખો, અમે તમારી સામે લડવા વાળા છે, તમારી સામે ઝૂકવા વાળા નથી. લડીએ છે. લોકસભામાં પણ એ લોકોનો ગરબો ઘરે જતો રહેવાનો હતો, પણ મારા બધા નેતાઓ જેલમાં હતા. મારી પાસે પેટ્રોલ ડીઝલના પણ પૈસા નહોતા, તો પણ ભરૂચ લોકસભાના લોકોએ 5,22,000 મત આ ચૈતર વસાવાને આપ્યા. 45,000 મતથી મનસુખભાઈ જીત્યા છે. આવનારી લોકસભામાં પણ ભરૂચ લોકસભા કબજે કરીશું. જનરલ બેઠક છે, એ પણ આપણે લડીને જીતવાના છે. સાથીઓ, કહેવાનો મતલબ, આજે આ લોકોને ખબર પડે છે કે અમારા ઉમેદવારને નહીં જીતાડશો તો ઝૂંપડા નહીં મળે, અમારા ઉમેદવારને મત નહીં મળે આપો તો તમને રોડ રસ્તા નહીં મળશે, અમારા ઉમેદવારને નહીં આપશો તો તમને અનાજ નહીં મળે, અમારા ઉમેદવારને મત નહીં આપશો તો બધી યોજના બંધ થઈ જશે. અમને 25 વર્ષથી અમારા લોકોએ કૂદીને મત આપ્યા છે અને હમણાં તમારા ઉમેદવાર માટે તમે કહો છો કે યોજના બંધ થઈ જાય છે. એટલે સાથીઓ, કોઈના ઘરની જાગીર નથી કે કોઈના કાર્યાલય પરથી આ યોજનાના પૈસા આવતા નથી. ઉમેદવાર આપણો જીતશે ત્યારે પણ તમને બધું મળવાનું છે, એની કોઈ ચિંતા કરવાની નથી. મોટા મોટા ડેમો બની જવાથી, ઊંચી ઊંચી પ્રતિમાઓ બની જવાથી, મોટા મોટા બિલ્ડિંગો બની જવાથી, મોટા મોટા હાઈવે અને કોરિડોરો બની જવાથી આદિવાસીનો વિકાસ નથી થવાનો. આદિવાસીનો વિકાસ ત્યારે થશે ઉકાઈ અને નર્મદાનું પાણી અમારા ખેડૂતોને મળશે, અમારા યુવાનોને રોજગાર મળશે, અમારા ભૂલકાઓને સારું શિક્ષણ મળશે. એ જ દિવસે આદિવાસીનો વિકાસ થવાનો છે, બાકી વિકાસ નથી થવાનો. અમે પૂરી તાકાતથી પૂરી છાતી ઠોકીને કહીએ છીએ, વિધાનસભામાં પણ કહીએ છીએ
અમારા આદિવાસી સમાજનો જો આ સરકારો વિકાસ કરવા નહીં માંગશે તો આવનારા દિવસોમાં આદિવાસીઓનો અલગ રાજ્ય અમે બનાવીશું. એની રાજધાની કેવડિયા હશે, એનો મુખ્યમંત્રી પણ આદિવાસી હશે, એનો મુખ્યમંત્રી અને મંત્રીમંડળ પણ આદિવાસી હશે. એ તરફ અમે આગળ વધી રહ્યા છે સાથીઓ. ત્યારે મારા અને મારા સાથી